સુવાનું નાટક કરતો હોય ને એને એમ તમે ગમે એમ કરો ને ઉભો નથી થવાનો. એટલે આપણામાં જે ઘણા એવા છે કે જે હુવાના નાટકો કરે છે, અને નાટક બાજુને હવે આપણે હુયું મારવી પડશે. અને ઘણા એવાય છે કે જેને આ સમાજની દલાલીઓ જ કરી, બીજું કઈ આવડ્યું જ નથી. જ્યારે પણ કોઈ પણ એવો બનાવ બને તો સૌથી પેલું કામ એનું એ હોય કે સામે વાળા પાર્ટીને ઘોડે બેસી જાય. જય ભીમ. રેલીમાં વરસાદ પડ્યો તો એટલે અવાજ થોડોક ધીમો થઈ ગયો એવું લાગે, કે પછી કાનમાં ડાક પડી ગઈ. જય ભીમ. આ અવાજ એટલા માટે કરાવ્યો છે કે આપણે અહીંયા જે ભેગા થયા છીએ ને એની આ ખબર પડે. જ્યારે ગોંડલમાં આપણે સંમેલન કર્યું ને ત્યારે ખાલી હું બે જ વસ્તુ બોલ્યો હતો. એક મેં એવું કીધું હતું કે તમે જે સિક્યુરિટી રાખી છે ને એ અમારી હાટું નથી રાખી, તમારો ગઢ ન લૂંટાય ને એટલે રાખી હતી. અને બીજું મેં એ કીધું હતું કે અમારા બાપ દાદાઓ વર્ષોથી સંઘર્ષ કરતા આવ્યા છે, પાણી પીવા માટે સંઘર્ષ કર્યો છે. તમે જે કંઈક 44 કે ગામડા હતા એ બંધ રખાવીને તમે પાણી અમને ન મળે એવું કર્યું હતું, પણ એક દિવસ મારો સમાજ પાણી નહીં પી તો એ તરસો નહીં મરી જાય. પણ આજે અહીંયા જે હું બધાને જોઈ રહ્યો છું, હૃદયથી બહુ ખુશી થાય છે. આમ તો લગભગ બધા મને ઓળખતા જશો, કેમ કે હું યુટ્યુબ દ્વારા બધાને છાપકા મારતો હોઉં છું, અને ખાસ કરીને હું સમાજને વધારે મારું છું. કેમ કે કાશીરામ સાહેબે એક વાત કરી હતી કે જે વ્યક્તિ સૂતો હોય ને એને તમે જગાડી શકો, એને તમે ગમે એમ કરીને હલબલાવીને ઠેકડો મારી હેઠે ઘા કરી દો ને પલંગમાં એટલે ઊભો થઈ જાય. પણ જે વ્યક્તિ સુવાનું નાટક કરતો હોય ને એને એમ તમે ગમે એમ કરો ને ઊભો નથી થવાનો. એટલે આપણામાં જે ઘણા એવા છે કે જે હુવાના નાટકો કરે છે, અને નાટક બાજુને હવે આપણે હુયું મારવી પડશે. અને ઘણા એવાય છે કે જેને આ સમાજની દલાલીઓ જ કરી, બીજું કઈ આવડ્યું જ નથી. જ્યારે પણ કોઈ પણ એવો બનાવ બને તો સૌથી પેલું કામ એનું એ હોય કે સામે વાળા પાર્ટીને ઘોડે બેસી જાય. અને સૌથી પેલું કામ સમાજ માટે એનું એ હોય, ભાઈ માથા ભારે છે, રાજકીય વગવાળો છે, પૈસા વાળો છે, આપણે અત્યારે બધા ભેગા છે, પછી કાલ સમાજ ભેગો નહીં હોય. એની કરતા સમાધાન કરી લેવાય. પણ સમાધાન એને એટલા માટે કરવું હોય કેમ કે એને એના રોટલા રળવા હોય, એને મારી જેમ કે બીજે કામ ધંધે જવું ન હોય. એટલે આજે અહીંયા જે ભેગા થયા છો એ બદલ મને બહુ ખુશી છે. આવતી 11 તારીખે જે ગીર ગઢડાની અંદર સંમેલન થઈ રહ્યું છે ત્યાં પણ આવી બહોળી સંખ્યામાં ભેગા થઈ અને જ્યાં જે કઈ રણનીતિ નક્કી કરવામાં આવે અને જે કઈ આંદોલનો કરવામાં આવે એમાં હું તમામને હાથ જોડીને વિનંતી કરીશ કે સાથ સહકાર આપજો. અને હવે જે આપણે આ જ્યોત જગાવી છે અને આ જે આગ લાગી છે